ચેક ધ સાઉન્ડ ગાઈસ. અહીંયા નીચે છે ભાઈ બહુ ઊંડી, એટલે બહુ ઊંડી ખાઈ છે. અને સામે આવી ગયું ગાઈસ મહારાષ્ટ્ર છે ને, એક નંબર. એ ચેક કરો ગાઈસ. તો ફાઇનલી અત્યારે છે ને નેટવર્ક ચાલુ વયું ગયું છે ફોનમાં. આપણે ગૂગલ મેપ લગાવેલો હતો, તો હવે શું કરવું ખબર નથી પડતી કાંઈ. પુલ જોવો મિત્રો કેવો મસ્તીનો છે ને. એ ક્યાં જાય ભાઈ? જોત ક્યાં લઈને જવાનું? આગલી ડીશ પર એક ને શોર્ટથી ચાલે ને આખો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી રામ. તો બધા મજામાં છે ને હું પણ મજામાં છું મિત્રો. તો ફાઇનલી આજે આપણે જવાનું છે એક મસ્ત લોકેશન પર જે આવેલું છે વોટરફોલ ગાઈઝ. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, મજા આવશે. આજના વિડીયોમાં તમને છે ને ગાઈઝ વોટરફોલ, જંગલ, પહાડ જોવા મળશે. તો આજે આપણે મિત્રો લઈને જવાનું છે આપણી એફઝેડ છે કનાપડા, જે આવેલું છે મહારાષ્ટ્રની બોર્ડર પર. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, મજા આવશે. ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા મળીએ આપણે બાઇક પર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે નીકળી ગયા પેટ્રોલ પુરાવીને. અત્યારે સમય થઈ ગયો છે મિત્રો સવારના 5:30. જો આપણું આ મોબાઈલનું માઉન્ટ હતું અહીંયા મોબાઈલ લગાવવાનું, એ તૂટી ગયું છે. તો આપણે જવાનું છે મિત્રો મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે એક વોટરફોલ મસ્ત. સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે અટલાદરા. અહીંયા આવી ગયું સ્વામિનારાયણ મંદિર ગાઈઝ. અહીંયાથી આપણે જવાનું છે હવે કપુરાઈ ચોકડી. આપણે જવાનું છે મિત્રો રાજપીપળા થઈને. આપણે ટોટલ રાઈડ છે અહીંથી જવાનો ભાઈ 150 કિલોમીટર જેટલું, 150 ઉપર છે, 160 જેટલું. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો, મજા આવશે ગાઈઝ. સવારમાં વહેલો આવવાનો ફાયદો આ કે આપણને છે ને ટ્રાફિક બિલકુલ ના મળે અને સિગ્નલ પણ ઊભું રહેવાનું નહીં. એ ભાઈ બઢિયા હે ને ગાઈઝ. ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે કપુરાઈ ચોકડી વડોદરા. આપણે અહીંથી જવાનું છે સીધું, આપણે રાજપીપળા થઈને જવાનું છે. તો આગળથી ક્યાંકથી ફેકિંગ મળે ને તો ફેકિંગ લઈને પહેલાં આપણે મોબાઈલ માઉન્ટનું કંઈક કરીએ, મોબાઈલ માઉન્ટ લગાવવાનું. તો ગાઈઝ આપણે સવારમાં ફાઇનલી પહોંચી ગયા. જો ભાઈ ટ્રાફિક બિલકુલ ના મળ્યું, મજા આવી રાઈડમાં. અને અત્યારે પણ ગાઈઝ ફૂલ મજા આવે છે રાઈડ કરવાની. તો ગાઈઝ અહીંયા ક્યાંકથી એવો ફેકિંગ લઈ લઈએ અને જતા રહીએ આપણે. ક્યાંથી? આપણે સણોદ થઈને. અહીંયા રોડ થોડો ખરાબ આવશે પણ અહીંયાથી થોડું નજીક થાય. ફેમિલી આ હાઈવેથી જવાય પોઈચા અને આપણે રાજપીપળા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા અત્યારે સિનોર કે સેગવા ચોકડી. ચાલો અહીંયા આગળ જઈને કંઈક નાસ્તો કરીને ફેકિંગ મળે તો એકથી ગોતી લઈએ. આ સીધો જતો રહી છે આ આપણે પોઈચા. ફેકિંગ લઈ લીધી છે, હવે નાસ્તો ક્યાં કરવો એ વિચારું છું. શું છે નાસ્તામાં? બોલો નાસ્તામાં શું છે? ભજીયા. સો ગાઈઝ ને આપણે નાસ્તો કર્યો પણ એટલી બધી કઈ મજા આવી નહીં. ખાલી જો આપણે નાસ્તો થોડોક થઈ ગયો, બાઇકને રેસ્ટ થઈ ગયો ને આપણે નીકળી ગયા ફાઇનલી ગાઈઝ. આપણે ખાધું હતું ભજીયા અને ફાફડા. છે ને લગાવી દઈએ, ફેવિકથી સોટાડી દઈએ. એટલો વરસાદ અહીં સારો લાગે. તો અહીંયા આવી ગઈ છે નર્મદા નદી. તો મિત્રો આવી ગઈ છે આ નર્મદા નદી. પાણી તો ઓછું લાગે છે. એટલે આપણે પહોંચી ગયા પોઈચા. અહીંયા આવી ગયું છે આ એનો ગેટ પોઈચાનો. બઢિયા ભાઈ બઢિયા. આપણે જવાનું છે રાજપીપળા. અત્યારે આપણે પોઈચા વટીને અહીંયા ઉભા રહ્યા છે અને આપણી બાઇકમાં છે ને થોડુંક આપણો આગલી ડિસ્ક બ્રેક છે ને એ થોડીક શોર્ટથી ચાલે છે. એટલે એને શું કરવાનું ખબર નહીં. મેં વિડીયો જોયો હતો તો એમાં કે એર કાઢવાની, એર આવી ગઈ છે. તો મિત્રો પાનું જો આપણે હશે તો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. આગલી ડિસ્ક બ્રેક ને શોર્ટથી ચાલે ને આખો ઓલી ગરમ થઈ ગયા પ્લેટ. જો એવું ભાઈ આપણી બાઇક આ હાઈવે. અને જો મિત્રો ફાઇનલી જો આ તૂટી ગયું હતું ને એ લગાવી દીધું. હવે પ્રોબ્લેમ નહીં આવે. તો ફેકિંગ લગાવી દીધી આપણે. યે ગાઈસ યે દેખો. એટલે હજી રહી ગયું છે અહીંથી 86 કિલોમીટર. બતાવે છે 10 વાગે પહોંચ્યું. અત્યારે વાગ્યા છે મિત્રો 8 સવારના. તો ચાલો મિત્રો નીકળીએ હવે આપણે ધીરે ધીરે. જો આ તો કઈ સોઈટું નહીં, સોઈટું તો પાછું તૂટી ગયું. અને આગલી બ્રેક આપણી છે ને શોર્ટથી ચાલે છે. ચલો ગાઈસ નીકળી ગયા. તો હજી અવાજ આવે છે બ્રેક નો. એટલે આપણે પહોંચી ગયા રાજપીપળા ગાઈસ. અહીંથી રાજપીપળા 1 કિલોમીટર, અંકલેશ્વર 63. આપણે કઈ બાજુ જવાનું છે ગૂગલ મેપમાં જોવું પડશે. તો ગાઈઝ આપણે અહીંથી જવાનું છે જમણી સાઈડ. વાવ વાવ. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ. પેલી સાઈડ તો બંધ લાગે. હમણાં જવા દે તો ઓલી સાઈડમાં આમાં વાહન આવે ને ત્યાં. તો ફેમિલી આ છે કરજણ નદી. વળવાનું છે અહીંયાથી જાય છે આ ડેડિયાપાડા. આપણે અહીંયા આપણે ક્યાં ગયા હતા? માંડલ ગયા ત્યારે અહીંથી જ ચાલ્યા હતા. નેત્રંગ, ડેડિયાપાડા, બોડેલી, ખામર પિકઅપ બસ સ્ટેશન આવ્યું. અહીંથી જવાનું છે આપણે જમણી સાઈડ. એ દેખો ગાઈસ, આ કંઈક નવીન મેં જોયું પહેલી વાર. પૂછ્યા ભાઈને આગળ. એ ક્યાં જાય ભાઈ? જોત ક્યાં લઈને જવાનું? ક્યાં લઈને જવાનું? મહારાષ્ટ્ર. अच्छा अब आ रहे हो कहाँ से? पावागढ़ से. अच्छा ऐसे जोत जला के
चला गया, इधर से वापस जाएंगे। अच्छा बढ़िया। अभी यहाँ से कितना रह गया? यहाँ से अभी हमको 350 बाकी। 350 यार बहुत बढ़िया। मतलब ऐसे जला के ही जाना है। हाँ, चला गया। बढ़िया यार। चलो जय माता दी। આવો રોડ તમારા ભાઈને ભાઈ બહુ જ ગમે. એ એસા રોડ બહુ મજા આવે રાઈડ કરવાની પણ. મિત્રો 4 વ્હીલ કોકે ઠોકી દીધી છે સીધી હળગી ગઈ. અહીંયા જો આવી ગયું છે માંડન લેક સામે અને અહીંયા વોટરફોલ એક હતો નાનો એવો. આપણે પહેલા આવ્યો હતો તે ધીમો ધીમો ચાલુ હતો. અહીં જોઈ મિત્રો નાનો એવો વોટરફોલ. સો ગાઈઝ જો અહીંયા ફાઇનલી આવી ગયું છે માંડણ ગામ. અહીંથી જવાય માંડન લેક. અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ રાઈડ કરીએ છીએ અને હજી અહીંથી રહી ગયું છે મિત્રો 55 કિલોમીટર. તો જંગલ સ્ટાર્ટ થઈ ગયું. બે બાજુ જંગલ વાળો રસ્તો છે. આખો રોડ બાજુ મિત્રો સાયો મૂવી ગામ આવ્યું. મૂવી ડેડિયાપાડા 17. ગાઈઝ અહીંયા આવી ગઈ છે કઈ નદી? બે નદી ભેગી થઈ અહીંયા. પુલ જોવો મિત્રો કેવો મસ્તીનો છે ને. હોય 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 ક્યાં વાત હે ક્યાં વાત હે ભાઈ. આવી ગઈ ગાઈઝ આ છે કરજણ નદી. વાહ बढ़िया भाई. देखो गाइस क्या ही सुंदर रोड છે ને. કેવો મસ્ત રોડ આવ્યો ભાઈ એક નંબર. તો ગાઈસ આ જાય છે નેત્રંગ અને સીધો આ જાય છે ડેડિયાપાડા. આપણે જવાનું છે ડેડિયાપાડા. અત્યારે વાગી ગયા હશે 9 અને આપણે રહી ગયું છે 31 કિલોમીટર. હજી કયું ગામ આવી ગયું કાંઈ ખબર ના પડી. તો ફાઇનલી અત્યારે છે ને નેટવર્ક ચાલુ વયું ગયું છે ફોનમાં. આપણે ગૂગલ મેપ લગાવેલો હતો. ડેડિયાપાડા બેઠો છું ને અત્યારે ગૂગલ નેટવર્ક નથી ને અહીંયા ઊભો છું અત્યારે હાઈવે પર. જોવો મિત્રો યાર આપણી બાઇક આ હેલ્મેટ ક્યાં ही સુંદર લગ રહી है ना. તો હવે શું કરું ખબર નથી પડતી કાંઈ. અને આપણે ભાઈ બ્રેક માંથી બહુ અવાજ આવે છે. કેટલી ગરમ થઈ ગઈ. ગરમ તો નહીં મિત્રો આપણે ધીમે ધીમે જ આવ્યા હતા. અવાજ આવે છે પણ ફેમિલી અહીંયાથી બોલ તૂટી ગયો છે આ પંખાનો. અહીંયા અંદર વેલ્ડિંગ આવે ને એ તૂટી ગયો. હવે તો સારું છે નહીતર તો ભાઈ ક્યાં જશું. चलो गाइस कोई बात नहीं. जो होगा आपको दिखाएंगे. वीडियोમાં એન્ડ સુધી બન્યા રહેજો. दिखाएंगे आपको जरूर वॉटरफॉल. અને આપણે અત્યારે લગભગ પહોંચવા આવ્યા આપણે મહારાષ્ટ્રની બોર્ડર પર. ફેમિલી હવે આગળ તો જઈએ કાંઈક નેટવર્ક આવે તો જોઈ લઈએ મેપમાં. આગળ આ ભાઈ જાય અને પૂછી લઈએ કે આ નેટવર્ક નથી આવતું. અહીંયા જીઓનું નેટવર્ક નથી આવતું. જીઓનું નેટવર્ક નહીં આવતું. નહીં આવતું અહીંયા. આનો સિમ છે જીઓનું છે ને. છે હા આ 5G પકડે. એવું તો મારે જતું રહ્યું છે. મારે જવું છે કનપડા વોટરફોલ છે ને. કનપડા વોટરફોલ પાણીનો ધોધ નથી ત્યાં જવું છે. મારે નેટવર્ક જતું રહ્યું. મારે જીઓનું છે સિમ. તમારે જીઓનું? હા જીઓનું જ છે. એવું કરીને પાછા ખોલીને પછી જો ને હજી કાંઈ નેટવર્ક આવ્યું છે નહીં. હવે ખબર નહીં. આપણે જો 9:30 થવા આવ્યા છે ટાઈમ અને આપણે આગળ જઈએ છીએ. હવે આગળ ક્યાં આવે સુધી જવાનું કંઈ ખબર નથી. ભાઈ નેટવર્ક આવી જાય તો સારું કે નહીંતર તો ભાઈ ક્યાં જઈશું. અને ગાઈઝ રોડ તો છે મસ્ત ભાઈ એક નંબર. મિત્રો નેટવર્ક આવી ગયું છે આપણા ફોનમાં. આપણે બાવળના કાંટાથી આપણે આ પિનનું ખોલ્યું ને સિમ 2 માં નાખ્યું આપણે. તે નેટવર્ક આવી ગયું છે ત્યારે હવે સર્ચ કરીને જોઈએ. હવે તો દૂર નહીં હોય મારા અંદાજે. અહીં તો 5G ચાલે. સિમ 1 માં બંધ હતું. હવે પછી 2 માં કર્યું એટલે આવી ગયું છે. નેટવર્ક આવી ગયું છે ને 16 કિલોમીટર રહ્યું ખાલી. વાવ ગાઈસ ભાઈ ખતરનાક ટર્ન. અહીંયા થઈને ગાઈસ જવાનું છે. કહાં પે? ये महाराष्ट्र में लगता है कि गुजरात में? नहीं गुजरात है. कहाँ जा रहा है? वो आगे वॉटरफॉल है ना वहाँ है. फाइनली जो આપણે પહાડમાં એન્ટર થઈ ગયા. રોડ એકદમ મસ્ત. સાઈડમાં છે નદી. पहली बार आया वो रास्ते. हाँ वो इधर जाके डेमोक्रा लगता है. अच्छा बहुत बड़ा धाम है वहाँ पे. अच्छा माता जी का धाम है. हाँ ये चेक करो गाइस क्या ही सुंदर है ना. ગોદડા ગામ है ગોદડા. જો મિત્રો ગોદડા ગામ છે ને 5 કિલોમીટર છે એટલે આપણે 10 ગણવાનું પડનું. वाह वाह गाइस क्या ही सुंदर. तो गाइस कर देना इसी बात पे एक लाइक एंड सब्सक्राइब. बिल्कुल नेचुरल पानी और हवा શું છે ને એક નંબર. बढ़िया भाई. આ જંગલમાં કોણ ડેમ બનાવવા આવતું છે? ઓ છોટી છોટી મેં
કેવા છે નાના નાના બચ્ચા જાય છે આ રોડ કાનાપાડા આ છે વડોદરાથી લગભગ 150 કિલોમીટર જેટલું છે. તો ભાઈ અહીંયા તો કોકના ઘરેથી ને રોડ જાય. ये देखो कहाँ पर आ गए हम पता नहीं है. ત્યાં પાણીનો એક ધોધ છે એ કઈ આગળ બાઈક મૂકીને જવું પડશે ને ચાલીને. હવે રસ્તો છે ને રસ્તા પર બાઈક મૂકીને આમ એવું પેદલ રસ્તો છે ખેતરમાં છે. સો ગાઈસ દેખ રહે હો વાવ. અહીંથી જવાનું આ રસ્તે કેટલો દૂર છે ત્યાંથી દેખાશે કઈ મેં કીધું તો વાંધો નહીં. તો ફાઇનલી જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગાઈસ કાનાપાડા ગામ અહીંયા આવેલું છે. ત્યાં જો અહીંયા બાઇક પાર્ક કરી છે આપણે અને અહીંથી વ્યૂ જોવો મિત્રો, લોકેશન જોવો કેવું મસ્ત છે પહાડની વચ્ચે ભાઈ. અને અહીંયા આગળ આવી ગયું છે કાનાપાડા. આપણે અહીંયા બાઇક મૂકીને ચાલીને જવાનું છે આપણે મિત્રો વોટરફોલે. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ, હું તમને બતાવવાનો છું વોટરફોલ આગળ આવી ગયું છે મહારાષ્ટ્રની બોર્ડર. તો ચાલો મિત્રો જઈએ ચાલીને. જો અહીંથી જવાનું ચાલીને આ ખેતરમાંથી. અહીંયા પેલા ભાઈનું ખેતર છે જો અહીંયા રહ્યા. तो चलो मित्रों जाइए તમને बताइए क्या ही सुंदर लग रही है भाई इस लोकेशन के बीच में. मस्त भाई मस्त. સો ગાઈસ આવા જ તે વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આપણે જો ફાઇનલી ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. અહીંયા થોડુંક છે ચાલીને જવાનું. વાવ ગાઈસ क्या ही सुंदर भाई वाइब आ रही है एक नंबर बिल्कुल शांति. અને અહીંયા આગળ આવેલો છે વોટરફોલ. ये चेक करो गाइस क्या ही सुंदर. भाई अब हम ले તમને બતાવું છું એક પ્યારા સા વોટરફોલ અને બહુ ઊંચેથી પડે છે મિત્રો ફાઇનલી. તો ગાઈસ જોજો મજા આવશે તમને પણ. એ ચેક કરો અભી ના દિખાતા હું આપકો. આ જો ફેમિલી અહીંયાથી ઉપરથી ઠેઠથી વોટરફોલ પડે છે અને એક વોટરફોલ જો અહીંયા નીચે રહ્યો દેખ રહ્યો ગાઈસ. એક અહીંયાથી ઠેઠથી આવે જુઓ અહીંયા ફોલ પડે છે અહીંયાથી પાછું નીચે આવે. વાવ ગાઈસ અને હું ક્યાં ઊભો જોવો અને અહીંયા છે નાના નાના વોટરફોલ જોવો અહીંયા. અને સામે આવી ગયું ગાઈસ મહારાષ્ટ્ર. તો ગાઈસ કેવો લાગ્યો વોટરફોલ કોમેન્ટ કરીને કહેજો. અહીંયા બેસીને સામેનો વ્યૂ એન્જોય કરો ગાઈસ. સઈક ધ સાઉન્ડ ગાઈસ. અહીંયા નીચે છે ભાઈ બહુ ઊંડી એટલે બહુ ઊંડી ખાઈ છે અહીંયા નીચે. તો ગાઈસ અહીંયા તમે આવો તો ધ્યાન રાખજો. અને ભાઈ આવી જગ્યા પર છે ને તમે કચરો બિલકુલ ના લાવતા. જે લાવો તે પાછા જોડે લઈ જાજો. અને વ્યૂ ભાઈ એક નંબર. તો ચાલો મિત્રો થોડી વાર બેસીએ અહીંયા. દેખો ગાઈસ અહીંયા બેઠા છીએ આપણે મસ્ત. જો ગાઈસ વ્યૂ અહીંથી કેવો આવે મસ્ત આવે એક નંબર બંને વોટરફોલ. અને સામે આવી ગયો છે ગાઈસ એક ડેમ જેવું દેખાય છે. તાપી નદીનો ડેમ દેખાય અહીંથી. દેખ રહ્યો ગાઈસ લોકેશન પહાડની વચ્ચે ભાઈ. આજે હતી આપણી રજા ફાઇનલી આપણે આવી ગયા એક મસ્ત લોકેશન છે ડેમ તાપી નદીનું પાણી. ચાલો ફેમિલી તો હવે નીકળશું આપણે. 11 વાગી ગયા છે તો ધીરે ધીરે જઈએ આપણે બાઇક પર. અહીંયા છે વોટરફોલ અને આપણે બાઇક પાર્ક કરી હતી સામે. તો ફેમિલી આપણી બાઇકમાં 500નું પેટ્રોલ પૂરાયું હતું અત્યારે પતી જવા આવ્યું. હવે પેટ્રોલ પંપ ગોતવો પડશે પહેલાં તો આપણે. તો ચાલો મિત્રો ધીરે ધીરે નીકળશું હવે. અહીંયા ઊભી છે બાઇક. પેટ્રોલ વચ્ચે ખૂટી જાય ને તો આપણું મરાઈ જાવ. સો ચાલો ગાઈસ ફાઇનલી નીકળીને હવે ડાયરેક્ટ પેટ્રોલ ક્યાંક પુરાવીએ આગળ જઈને. ક્યાંક મળી જાય તો સારું છે. મેં ક્યાંક જોયું તો થયું. ચાલો તો જઈએ હવે. જાઉં ધીરે ધીરે ભાઈ. બિલકુલ પેટ્રોલ ઓછું છે. 5-10 કિલોમીટર ચાલી જાય તો સારું. વિજય ગોહિલ રાઇડર. ઓકે એવરેજ બચાવીને ચલાવવી પડશે. બ્લેકમાં લીધું 120 રૂપિયાનું લીટર નખાવ્યું છે. અહીંથી 25 કિલોમીટર રહી ગયું છે પેલું ડેડિયાપાડા. જોઈએ મિત્રો ત્યાં જઈને પછી પેટ્રોલ પંપેથી નખાઈ દઈશું પેટ્રોલ. ગાઈસ આપણે આવ્યા ને ત્યારે આ તો ગોદડા ગામ આવી ગયો. આવ્યાથી આપણે અહીંથી આવ્યા હતા. જઈએ આપણે અહીંથી. આ પાછો નવો રસ્તો. ફેમિલી જો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા ધીરે ધીરે.
અત્યારે ઊભા છીએ મૂવી, પાણી પીએ, કોલ્ડ ડ્રિંક પીએ ને પછી પાછા નીકળીએ આપણે. અત્યારે થઈ ગયા છે 1:45 મૂવી. ગાઈસ તો ફાઇનલી જો પાણી ને સોડા પીધી છે, હવે નીકળીએ. વાગી ગયો છે 1. પાછા આપણે એન્ટર થઈ ગયા પહાડવાળા વિસ્તારમાં. કેવા મસ્ત લાગે ભાઈ પહાડમાં ભાઈ રાઈડ કરવાની જે મજા આવે ભાઈ, નેક્સ્ટ લેવલ. જો હજી અત્યારે જ હમણાં વરસાદ પડ્યો લાગે, રોડમાંથી જો ધવાડા નીકળે. સો ગાઈઝ જો ફાઇનલી આપણે પહોંચી ગયા ગાઈઝ રાજપીપળા. ગાઈઝ મજા આવી ગઈ, 1 નંબર રાઈડ. વાદળ વરસાદ બધું. હવે વડોદરા અહીંથી રહ્યો છે 70 કિલોમીટર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો સાંજના 5. તો સારો મિત્રો નાસ્તો કરીને આ બ્લોગને કરીએ એન્ડ. તો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો બાય બાય.